ભગવાનનો ઇતિહાસ જણાવશો શરૂઆતથી? ખોલું અહીંયા ઉપર 12 ફૂટ છે. કન્ટિન્યુ. શું આપ અમને સ્વામિનારાયણ ભગવાનનો ઇતિહાસ જણાવશો શરૂઆતથી? ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં સરવૈયા બ્રાહ્મણના કુળમાં થયેલું. પિતાશ્રીનું નામ ધર્મદેવ, માતુશ્રીનું નામ ભક્તિદેવી હતું. બાલ્યકાળમાં જ ભગવાન સ્વામિનારાયણે છપૈયા અને અયોધ્યામાં અનંત એવા ચરિત્રો કર્યા જે માનવ બુદ્ધિના માપથી પર ચરિત્રો હતા, જેને આધ્યાત્મિક દ્રષ્ટિએ દિવ્ય ચરિત્રો કહેવાય. 7 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણ, જેમનું બાળપણનું નામ ઘનશ્યામ મહારાજ તરીકે ઉલામણા નામે ઓળખાતા, જેમનું શાસ્ત્રોક્ત નામ જેને કુંડલી ગ્રહ દશા પ્રમાણે કહી હતો હરિકૃષ્ણ એવું નામ એમનું હતું. 7 વર્ષની ઉંમરે હિન્દુ સંસ્કૃતિના તમામ શાસ્ત્રો પુરાણોનો એમણે પોતાના પિતાશ્રી પાસે જ અભ્યાસ કરી લીધેલો. યજ્ઞોપવિત પૂર્વે તો ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધેલો. પોતાના માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી 11 વર્ષની ઉંમરે જેમણે અયોધ્યાની ભૂમિનો ત્યાગ કર્યો, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિના વેશે 7 વર્ષ સુધી હિન્દુસ્તાનના હિમાલય આદિ તમામ તીર્થોની અંદર ફર્યા. એમાં મોટામાં મોટી સાધના ભગવાન શ્રીહરિએ મુક્તિનાથ ઉલ્હાશ્રમની અંદર કરી. 4 માસ સુધી જેમણે અન્નજળનો ત્યાગ કરી અને માનવ કઈ રીતે જીવી શકે એ બતાવવા માત્ર માટે જેમણે સાધના કરી. પોતે તો પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન હતા. એમને કોઈ તપની કોઈ સાધનાની આવશ્યકતા ન હોવા છતાં પણ શાસ્ત્રોનો એવો મત છે કે મહાજનો એ ન ગત સપંથા, મોટા પુરુષો ચાલે એના માર્ગે સામાન્ય પ્રજા ચાલતી હોય છે. એટલે હિન્દુસ્તાનની અંદર ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે શાસ્ત્રોની અંદર જે મર્યાદાઓ, જે ઉપાસનાઓ કરવાની હોય છે એ બધી ભગવાન સ્વામિનારાયણે વાતોથી નહીં પણ વર્તનથી કરી અને દુનિયાને એક એવો દિવ્ય માર્ગ બતાવ્યો કે માણસે આવી રીતે જ જીવી શકાય, આવી રીતે જ કરાય. 7 વર્ષના કાળ દરમિયાન ભગવાન સ્વામિનારાયણને રોકવા માટે મોટા મોટા રાજાઓ, મોટા મોટા મઠાધિપતિઓ આગ્રહ કર્યો, પણ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી કોઈ જગ્યાએ રોકાયા નહીં. જ્યાં જ્યાં બી રોકાતા ત્યાં એમને કોઈ જગ્યાએ ઉપાસનાની ખામી, કોઈ જગ્યાએ વર્તનની ખામી, કોઈ જગ્યાએ માત્ર માણસો હિન્દુ ધર્મનો અંચલો ઓઢી દંભ અને પાખંડ જ દેખાતો હતો. એમણે જે કળયુગની અંદર સતયુગના જેવા ધર્મનું સ્થાપન કરવું હતું એવા સંતો લગભગ કોઈ જગ્યાએ એમને મળ્યા નહીં. ફરતા ફરતા ગુજરાત પ્રદેશના સોરઠની અંદર લોયેજ નામના ગામની અંદર આવ્યા, જ્યાં ઉદ્ધવના અવતાર કહેવાય એવા રામાનંદ સ્વામી એમનો આશ્રમ હતો. ત્યાં રામાનંદ સ્વામીના સેવક મુક્તાનંદ સ્વામીની સાથે એમનો મિલાપ થયો અને ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત, જે વેદની એક બહુ મહાન પરિભાષા કહેવાય, એમનું સ્થાપન કરવું હતું. અને એ સ્થાપનાને અનુરૂપ રામાનંદ સ્વામીના સેવક મુક્તાનંદ સ્વામીની પાસે જેમના જીવનના 5 પ્રશ્નો હતા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, આ 5 તત્વોની શાસ્ત્રોના મત પ્રમાણે, વેદ પ્રમાણે જે વ્યાખ્યા થવી જોઈએ એ વ્યાખ્યા મુક્તાનંદ સ્વામીએ યથાર્થ કરી બતાવી અને ભગવાન શ્રીહરિ ત્યાં લોયેજની અંદર રોકાણા. રામાનંદ સ્વામી ભુજની અંદર હતા. રામાનંદ સ્વામી પધાર્યા. ભગવાન વર્ણિરાજે ભગવાન હોવા છતાં પણ એક સેવક કેવા હોય એવી સંસારને માર્ગદર્શન આપવા માટે ગુરુ રામાનંદ સ્વામીની એક સેવક ભાવે સેવા કરી.
ગુરુ રામાનંદ સ્વામીની તમામ પ્રકારની સેવા કરતા ગુરુ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પોતાના પટ્ટ શિષ્ય તરીકે સ્વીકાર્યા અને એમનું નામ સહજાનંદ એવું પાડ્યું. પછી ગુરુ રામાનંદ સ્વામીને પણ એવું થયું કે વર્ણિની ઉંમર 21-22 વર્ષની છે, સમજણ બહુ ઊંચી છે, સ્વયં પ્રગટ બ્રહ્મ છે, ભગવાન છે, એટલે મારી જે ધર્મની ધુરા છે એ વર્ણિરાજને સોંપું. અને ભગવાન સ્વામિનારાયણને જેતપુરની અંદર પોતાની ગાદીના આચાર્ય એટલે સ્થાપન કરી અને પોતાની ધર્મધુરા સોંપી. ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સંભાળ્યા પછી આ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોને માટે આ સંસારમાં હિન્દુ સંસ્કૃતિના તમામ શાસ્ત્રો, તમામ અવતારો, તમામ ઋષિમુનિઓ એના જે પોતાના શિષ્યગણ પ્રત્યેના ભાવો છે એ અનહદ હોય છે, પણ ભગવાન સ્વામિનારાયણે જે ભાવ વ્યક્ત કર્યો એ કોઈ અનેરો છે. ગુરુ રામાનંદ સ્વામીની પાસે 2 વર માગ્યા ભગવાન સ્વામિનારાયણે, જે સંસારમાં કોઈ ન માગી શકે એવા વર માગ્યા. ભગવાન સહજાનંદ સ્વામી નારાયણ મુનિ એવા નામે રામાનંદ સ્વામી એમને બોલાવતા, તો ભગવાન શ્રીહરિએ એવા વર માગ્યા. ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત એના પ્રારબ્ધમાં રામપાત્ર લખાયેલું હોય, યાને કે ભિક્ષા માગવાની લખાયેલી હોય તો અમોને આવો, પણ અમારા પ્રારબ્ધને યોગે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત યાને કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે એ અન્ન વસ્ત્ર અને આબરૂએ કરીને સુખેથી જીવન જીવે. એનો આજે તાદ્રશ્ય અનુભવ અમે કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે પોતાનું પ્રારબ્ધ પોતાના સંતોને આશ્રિતોને આપેલું છે. એના દાખલા રૂપે જો કહું તો આ ગઢડાની અંદર આજે ગઢડા મંદિરની અંદર 175 સંતોની સંખ્યા છે. 175 સંતોની સંખ્યા અલગ અલગ કુળમાં, અલગ અલગ કુટુંબમાં, અલગ અલગ ગામમાં, બધાના અલગ અલગ પ્રારબ્ધ. કોઈ સુખી સંપન્ન ઘરના સંતાનો હોય, કોઈ સામાન્ય ઘરના સંતાનો હોય, પણ ગોપીનાથજી મહારાજને આને કે આ સ્વામિનારાયણ મંદિર ગઢપુરમાં આવ્યા પછી અમને બધાને એક સરખું ટેટસ મળે છે. બપોરે ભોજનની થાળી, પ્રસાદની બધાને એક સરખી મળે છે. એક જ કુટુંબના 2 દીકરાઓ હોય તો એકને ત્યાં મોટર હોય, એકને ત્યાં સાયકલ પણ ન હોય. એ એનું પ્રારબ્ધ હોય છે. અને અમે અહીંયા આવી ગયા છીએ તો ભગવાન સ્વામિનારાયણનું પ્રારબ્ધ એનું અમે ફળ ભોગવીએ છીએ. એનો આ તાદ્રશ્ય દાખલો છે. બીજું વરદાન ગુરુ રામાનંદ સ્વામી પાસે ભગવાન સ્વામિનારાયણે એ માગ્યું કે આ જીવાત્મા શરીરને છોડીને જાય છે ત્યારે રૂવાડે રૂવાડે કોટી વીછીની વેદના થાય છે, અનહદ દુઃખ હોય છે, અને મરણથી તમામ માણસ એટલા માટે દૂર ભાગતો હોય છે. જે પદાર્થમાં સુખ હોય, જે પદાર્થમાં શાંતિ હોય એના માટે તો માણસ લાઈનમાં ઊભો રહે છે, પણ મરણની વાત આવે એટલે કોઈ પણ માણસ, પછી સાધુ હોય, સંન્યાસી હોય, ઉંમરલાયક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, બધા દૂર ભાગતા હોય છે. યાને કે કોઈ બોર્ડર ઉપર સૈનિક બી બેઠો હોય, સામેના ઉપર એ બંદૂક તાકતો હોય છતાં પણ એ પોતાને કેમ ગોળી ન માગે એના માટે એ સજાગ રહેતો હોય છે. એટલે મરણ છે એ સૌથી મોટો દુઃખદાયી અનુભવ છે. તો ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતને મૃત્યુ છે એ આનંદનો અનુભવ થાય એવું પોતાના ગુરુ પાસે વરદાન માગ્યું. અને ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત આ દેહ છોડીને જાય ત્યારે માખણમાંથી જેમ બાલ ખેંચે અને કાંઈ ખબર ન પડે એવી રીતે જાય, એવા સત્સંગમાં અનંત દાખલા છે. આજે મારી જ વાત કરું તો મારા 87 વર્ષના વૃદ્ધ ગુરુજી 15/6/2008 એટલે કે 5 દિવસ પહેલાં અક્ષરવાસી થયા. જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ જ જગ્યા ઉપર 10 સંતોની હાજરીમાં મહારાજ પધાર્યા છે અને હું મહારાજના ધામમાં જાઉં છું. મને ભગવાનનું પ્રસાદીનું જળ પાવ, આવું કહી 2 દિવસ અગાઉ અહીં બાજુમાં માંડવદાર ગામ છે, હરિભક્ત છે, એ ફૂલના ઠાકોરજીને માટે કાયમ ફૂલ લાવે છે. 2 દિવસ અગાઉ એમને કીધું કે પરમ દિવસે એટલે 2 દિવસ પછી મારી પાલખી યાત્રામાં જાજા ફૂલ લઈને આવજે, કે બધા એને હાર આપવા માટે મારી પાલખી યાત્રા કાઢવાની છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે વરદાન માગ્યું પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત દેહ છોડે ત્યારે માખણમાંથી બાલ ખેંચે, એવી રીતે ભગવાનના ધામમાં જાય. અને એક કવિએ સરસ સાખી